રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જ હશો. અમારા બ્લોગ જોતા બધાના મજામાં જ હશે. અમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે ઘરે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને આપણે વાડીએ આવ્યા છીએ. આપણે જો નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. કાલ તો આપણે બધા માંડવો જોવા ગયા તો આપણો ગોલાણી પરિવારનો માંડવો હતો. આપણે બધા જોવા ગયા હતા અને આપણે બહુ મજા કરી. અને અત્યારમાં જો સૂરજદાદા પણ ઉગી ગયા છે. અને હવે તો કાંઈ કામકાજ નથી. હવે ખાલી એવું આપણે ઝાડનો કેરો છે, ઝાડ લણવાની છે, તો આપણે બધા અમને ઝાડ લણવા જવા દેવી. ઝાડ લણતા જઈએ અને મારા ભાઈ વાળતા જાય એટલે આપણે ઝાડ પણ લણાઈ જાય ને વઢાઈ જાય. જો આપણે ઝાડ લણવા વિયાએ છીએ અને ઝાડ આપણે લણી નાખીએ. અને આ બધી બાકી છે લણવાની, એક કેરો છે લણવાની. બે બેન લણી છે ને મારા પાસે અહીંયા વાળતા હતા અને અત્યારે એ ભારો લઈને વિયાઈ જાય છે વાડીએ. ઠાંડાને એક પૂળો નાખી દીશે અને આપણે એટલે ઝાડ લણી અને આ બધી લણવાની છે. એક કેરો છે આવડો મોટો, તો આપણે લણવા મળી ઝાડ. કોક ડુંડા જો હવે કટુંબરા થશે એટલે આપણે લણી નાખીએ, પછી ફૂંકાઈ દઈએ. એટલે પછી જો 12 વાગી જશે ને હવે તડકો પણ બહુ થઈ જશે. તો આપણે જો ઝાડ અહીંયા લણતા હતા ડુંડા એ થોડાક બાકી રહી જશે. હજી 12 વાગી જશે તો આપણે ઘરે જવા દેવી જમવા. અને બળદને નીણ પણ નાખી દીધી છે. હવે જલપાબેન જો કાતરા પાડે છે. હવે જો આપણે કાતરા ભરી લીધા છે, એક ઠેલી ભરી નાખી છે ને હવે ઘરે જવા દઈએ. ગાડીમાં બેસી ગયા બધા જો બપોરા કરવા માંડ્યા છે. આપણે પણ બપોરા કરી લેવી. હરખવાનું શાક બનાવ્યું છે, જો આમાં સાઈઝ છે તો આપણે બપોરા કરી લેવી. હવે જીજે છે ને હવે આપણે બધા ચા પીવાનો છે, તો બધા જો ચા પીવા માંડ્યા છે. આપણે પણ પી લેવી. જો ચા પી લેવી. બેબી બેન જો વાળી વહી જા. આપણે હવે ઘરે કાંઈ કામ કરવું એ કર્યું. આપણે જો કપડાં હીકેલા છે તો હવે કપડાં હીકેલ નાખ્યા એટલા બધા છે ને. બધા જો કાલે માંડવા જતા હતા એટલા બધા કપડાં ધોયા અને હવે આપણે સુકાઈ જશે. હીકેલ નાખ્યું. ઘઉં જોવાનું કાંઈ કામકાજ શરૂ છે. જો ઘઉં જોવાના છે તો આપણે ઘઉં જોવા મળવી. અને ઘંટી પણ શરૂ કરી દીધી છે. અત્યારે ઉનાળામાં કાંઈ કામ ન હોય એટલે આપણે ઘઉં મૂકી નાખીએ ને અત્યારે આપણે ઠામડે ધોઈ નાખીએ ને પછી આપણે ઘઉં જોવા મળવી. ઘઉં જોઈ છે સાળી નાખી છે અમારે જલપાબેન સાળે છે. અને હવે આટલા ધોવાના બાકી છે અને હવે આપણે એટલા ઘઉં જોઈ લઈએ અને નીર નાખવા જવાનું છે. અને આખી ઓસરીમાં પોતરા કરી નાખ્યા છે. અને અમારે સંજયભાઈ જો ફોન જોવે છે. અને મોટા બેન ગયા છે નીર વાટવા. આપણે હોય એટલા જોઈ લીધી ને પછી રાંધવાનો ટાઈમ પણ થઈ જાય છે. સુંદર મેગી બનાવી હતી અને વાસણ ઉટકે છે. આપણે જો શર્ટ પાડવી છે અને હવે જો શર્ટ રસોઈ બનાવીને બેન પૂરી બનાવે છે. કોક પાડતા હોય ને કોક ન પાડતો. આપણે જો શર્ટ પાડવી એટલે આપણે રાંધવાનું હોય ને હાથની દિવસે ટાઢું ખાવાનું હોય. બધા પૂરી બનાવીને છે. આપણે જો નવા ઘઉં આવી ગયા કીધું ના પણ હજી આપણે ગણપતિ દાના કાંઈ લાડવા જુવારે નતો. આ કંઈક સારો દિવસ છે તો આપણે ગણપતિ દાના લાડવા જુવાર નહીં છે. અમારે ગરીબેન જો ગણપતિ દાને નવારી એને પાટલા પર બેહાડી દીધા છે. અને હવે જો જુવારે છે. જુવારે પછી આપણે જમવા બેસી જવી. જો જુવારો મળે ગરીબેન. આરતી કરવા મળે છે. ગણપતિને જમાડતી અને હવે ગણપતિ લાડવા મને ખાઈ લેશે. હવે જોવા લીધા છે ને હવે આપણે જમવા બેસી દેવી. હવે જો બધા વાળું કરવા બેસી ગયા છે. હવે આપણે પણ વાળું કરી લેવી. શર્ટ છે એટલે આપણે જો પૂરી બનાવી હતી અને ગણપતિને લાડવા જોયા હતા તો લાડવા બનાવ્યા છે. અને આમાં જો કળીનું શાક છે, આમાં ઘઉંની રોટલી છે અને આમાં છાશ છે અને આમાં જો દૂધ છે. અને બધા જો વાળું કરવા બેસી જશે. તો
તો આપણે પણ વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવા બ્લોગમાં. બાય બાય.